નમસ્કાર. ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે ત્યારે આપ સૌને ઉત્સવ માણવા માટે મારી શુભેચ્છાઓ. પક્ષીની પીડા ટાળવા હૈયે જાગે હેત. પક્ષીની પીડા ટાળવા હૈયે જાગે હેત. માનવતાના સપના સજાવા કોરા ના રહે ખેત. માનવતાના સપના સજાવા કોરા ના રહે ખેત. મિત્રો, મને ને તમને પતંગો ચગાવવા ગમે. ધાબા ઉપર ડીજે સેટ સાથે યુવાનો તીક્ષ્ણ દોરી સાથે જે રીતે પતંગો ચગાવે છે, એના પરિણામે સેંકડો પક્ષીઓ ઘાયલ થાય છે, એમાંના કેટલાય મૃત્યુ પામે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણને નાનકડી ટાંચણી વાગે તો પણ કેટલી પીડા થાય છે. તો આપણા આનંદ, ઉત્સવ, ખુશી માટે આપણે અસંખ્ય પક્ષીઓની જિંદગી ટૂંકાવીએ છીએ. આવું જ્યારે થાય છે ને, ત્યારે ભીતરમાં પીડાનો અનુભવ થાય છે. જીવદયાના મુલકમાં આ રીતે કોઈ પક્ષી પીડાવું ન જોઈએ. એટલે કે જીવદયાના પ્રદેશની અંદર કોઈ પક્ષીની ચીડ સાંભળવી પડે તો સ્વાભાવિક રીતે આપણને દુઃખ થાય. એટલે કે જીવદયાના મુલકમાં કોઈ પક્ષી ના પાડે ચીસ. જીવદયાના મુલકમાં કોઈ પક્ષી ના પાડે ચીસ. અંતરની આંખોમાં જોયા બે તડફડતા ગીત. અંતરની આંખોમાં જોયા બે તડફડતા ગીત. આ ઉદાહરણ છે. પરંતુ ધાબા ઉપરથી આપણને જયારે ચીસ સંભળાય છે, કાપ્યો કાપ્યો કાપ્યો, માત્ર પતંગ નથી કાપતા, જાણે અજાણે આપણે કોઈ પક્ષીની પાંખ પણ કાપી બેસતા હોઈએ છીએ. ખાસ કરીને ચાઇનીઝ દોરી, જે પતંગબાજને ખૂબ ગમે, કારણ કે પોતાનો પતંગ ન કપાય, અન્યનો પતંગ કપાય. પછી કેટલીક દોરી ધાતુવાળી હોય કે જેમાં કરંટ લાગવાનો પણ ભય હોય છે. આ બધી બાબતો આપણને પહેલી નજરે ખૂબ સારી લાગે, ગમે, અને કદાચ આપણે ઉત્તમ પતંગબાજ તરીકે આપણી નામના પણ એમાં પ્રાપ્ત કરી શકતા હોઈએ એ દિવસ પૂરતી. પરંતુ સાથે સાથે અસંખ્ય પક્ષીઓની જિંદગી ટૂંકાવીને પાપના ભાગીદાર પણ બનતા હોઈએ છીએ. તો એ વાતને આપણે ખાસ યાદ રાખવી પડે. આવા દેશની અંદર અસંખ્ય પતંગબાજો જે રીતે પક્ષીઓનો જીવનકાળ ટૂંકાવે છે, તે જોતા આ મહોત્સવ એ મહોત્સવ નથી, પરંતુ અબોલ પક્ષીઓની જિંદગી ટૂંકાવવા માટેનો કાળ હોય એવું મને લાગે છે. સૃષ્ટિચક્ર વિશે જો થોડી વાત વિચારીએ તો પક્ષી આપણને ખૂબ ઉપયોગી છે. કેટલાય જીવોને નાશ કરે છે. જે આપણી જિંદગીમાં હાનિકારક હોય એવા જીવોનો આહાર કરીને એ આપણી મદદ કરવા માટે ભગવાને આપણને મોકલેલા છે. પરંતુ આપણે એ વાત ઉપર વિચારતા નથી અને ટૂંકો આનંદ જેને કહેવાય, એક પળના આનંદ માટે આપણે મનનું દુઃખ સહન કરી લેવા અથવા તો ખરીદી કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ. એક મનનું દુઃખ હું ને તમે ખરીદીએ છીએ અને ક્ષણના આનંદ માટે કોઈની જિંદગી પર પૂર્ણ વિરામ મૂકીએ છીએ. તો આવું ન થાય એ માટે દેશના તમામ પતંગબાજોને મારી હાર્દિક અપીલ છે કે આપણે ખૂબ સાદી દોરીથી પતંગ ચગાવીએ અને પતંગમાં પેસ લેવાને બદલે પતંગ હવામાં ચગાવવાનો આનંદ માણીએ. કારણ કે આમ તો વર્ષો પહેલા આ તહેવાર કેવી રીતે શરૂ થયો એ વાત હું વિચારતો હતો, ત્યારે એ દિવસે મને એક સરસ મજાની માહિતી પ્રાપ્ત થઈ. એમાં એવું હતું કે પહેલાના સમયમાં ઉત્તરાયણ આવે એટલે ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય આવે. હવે એ સૂર્યની ગરમી પછી વધવાની હોય, ત્યારે એની સામે બોડીને તૈયાર કરવા માટે આખો દિવસ સૂર્યનું આગમન થતાં જ આપણી બોડી એની સામે રહે. એવો કોઈ ઉત્સવ થાય, કોઈ તહેવાર આવે, કોઈ કારણ બને, એટલા માટે આપણે પતંગ ઉત્સવ શરૂ કર્યો અને એ રીતે વર્ષોથી ઉત્તરાયણનો દિવસ ઉજવવામાં આવે છે. એવી રીતે મારે વાત કરવી છે કે આ પક્ષીની જયારે પાંખ કપાય છે ને,
આપણા પતંગ દ્વારા, ત્યારે એનું ઉષ્ણતામાન ઘટી જાય છે રુધિર વહવાને કારણે, અને એનું ઉષ્ણતામાન ઘટવાના કારણે એની જિંદગી પર પૂર્ણવિરામ આવે છે. કદાચ તમને કોઈને ખબર નહીં હોય, સામાન્ય રીતે આપણે 104 જો તાપમાન આપણા શરીરનું ઉષ્ણતામાન થાય તો આપણને તાવ આવ્યો એમ કહેવાય, ને સખત તાવ કહેવાય, ને લાંબો ટાઈમ જો રહે તો આપણી જિંદગી માટે એ જોખમ બની જાય છે. પરંતુ પક્ષીઓનું તાપમાન હંમેશા 104 ડિગ્રી કે એનાથી વધારે હોય, ને 104 તો એનું સામાન્ય તાપમાન હોય. એટલા માટે ઈશ્વરે એને આવું તાપમાન આપ્યું હોય, કારણ કે એની પાસે વસ્ત્રો નથી. ઠંડી સહન કરવા માટે એની બોડીમાં શક્તિ આપેલી છે. ઈશ્વરે આખી જે રચના જે કરી છે એમાં આપણે જ્યારે જ્યારે ડિસ્ટર્બ કરીએ છીએ ત્યારે એમાં જોખમો માત્ર એ સામેના પક્ષી કે પ્રાણી માટે નથી, પણ સમગ્ર માનવ જિંદગી માટે પણ હોય છે, જેનો મને તમને ખ્યાલ નથી હોતો. પર્યાવરણ જે રીતે જોખમાયું છે એની પાછળ હું અને તમે જવાબદાર છીએ. ત્યારે પતંગ મહોત્સવને ખરા અર્થમાં આનંદ લૂંટવા માટે સાદી દોરી, એટલે કે બહુ સિમ્પલ, જેમાં કાચનો ઉપયોગ ન થયો હોય એવી દોરીથી પતંગ ચગાવીએ અને આનંદ માણીએ. થેન્ક યુ.